દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, બારે રાશિનો કાલનો દિવસ, સાથે જેનું પણ જન્મ વર્ષ છે આવતીકાલે તેનું આવનારું નવું વર્ષ શું કહી રહ્યું છે, ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ છીએ. સાથે તમારી દરેક મૂંઝવતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને રોજ કંઈક નવું નજરાણું લઈને આવીએ છીએ. તો શું છે આજે નવો વિષય, તેના વિશે પણ વાત કરીશું. પણ વાત કરીશું સૌ પહેલાં પંચાંગથી. કાલનું શું છે પંચાંગ નજર મારીએ તો ભાઈ કાલે જે પ્રમાણે પંચાંગ બેસે છે, તારીખ 24/11/2025 વાર સોમવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે માગસર સુદ ચોથ છે. પંચાંગમાં આવતીકાલે તમે જુઓ તો કાલે માગસર સુદ ચોથ છે. ચંદ્ર જે છે તે ધન રાશિમાં ભ્રમણ કરે છે. આવતીકાલે પંચાંગમાં ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ છે. પૂર્વ અષાઢા નામનું નક્ષત્ર છે. તો શુલ નામનો યોગ છે. આવતીકાલે શુલ નામનો યોગ છે પંચાંગમાં. કરણ વણિજ નામનું છે. વિછુડો કે પંચક, હવે આવતીકાલે તમે પંચક જુઓ તો વિછુડો કે પંચક બંનેમાંથી એકે નથી, કારણ કે ચંદ્ર ધન રાશિનો છે. વહેલી સવારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે અને ચંદ્ર સવારના 4:28 25 નવેમ્બર સુધી ધન રાશિમાં છે. 6:58 કલાકનો સૂર્યોદય બેસે છે. સૂર્યાસ્ત સાંજે 5:53 કલાકનો છે. 10:27 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 9:06 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું, સારામાં સારો સમય 12:04 12:47 છે. અભિજીત મુહૂર્ત સારામાં સારો સમય. રાહુકાળ બપોરે 8:20 9:42 રાહુકાળ છે. અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. શક્ય હોય તો રાહુકાળમાં કોઈ લાંબી મુસાફરી ના થાય, તેનું ધ્યાન રાખવું મિત્રો. એકંદરે દિવસ સારો છે. નાના મોટા કામ કરવા છે, માંગલિક કાર્યો કરવા છે, સારા પ્રસંગ કરવા છે તો થઈ શકશે. સોનામાં સુગંધ પડે એવો કાલે દિવસ છે. કોઈ પણ નાના મોટા કામ કરો, ચોક્કસથી લાભ જોવાશે. વાત કરીએ દિન વિશેષની. શું છે કાલનું નવું નજરાણું દિન વિશેષમાં? તો ભાઈ કાલે વિનાયકી ચોથ છે. વિનાયકી ચોથ હોય એટલે તમે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવો, એ તમારા માટે કાલે બહુ સારું પરિણામ આપે. ભગવાન ગણપતિને કાલે જાસૂદનું ફૂલ ચડાવવાથી દિવસ સારો જાય છે. દિવસ રાતના ચોઘડિયામાં વાત કરીએ તો પહેલું ચોઘડિયું અમૃત છે. વહેલી સવારે 6:58 8:20 કલાકનું. કાલે વિનાયકી ચોથમાં ભગવાન ગણપતિના જાસૂદનું ફૂલ બહુ જ સારું. સાથે ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ, આટલું કાલે અવશ્ય કરજો. તો હવે વાત કરીશું દિવસ રાતના ચોઘડિયાની. શું છે કાલે દિવસ રાતના ચોઘડિયામાં? પહેલું ચોઘડિયું 6:58 8:20, બીજું શુભ ચોઘડિયું 9:42 11:04, ત્રીજું લાભ ચોઘડિયું 3:10 4:31, પછી આવશે અમૃત ચોઘડિયું જે 4:31 5:53 કલાકનું રહેશે. તો તમે જુઓ આ ચાર ચોઘડિયા ચારે સારા ચોઘડિયા. કોઈ પણ નાના મોટા સારા કામ કરવા છે તો આ ચારે ચોઘડિયામાં કરી શકાય. ચારે ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે. ચારે ચોઘડિયામાં કરેલા કામ હંમેશા કોઈક ને કોઈક એવા લાભદાયી કામ કરાવડાવે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે. 10:48 12:26 કલાકનું રહેશે. તો રાત્રિનું ચોઘડિયું છે. દિવસ રાતના ચોઘડિયામાં તમે જોવા જાઓ તો કાલે આ ચોઘડિયામાં આ સમયમાં સારા કામ, નવા કામ કરવા છે તો થઈ શકશે. હવે વાત કરીશું આજનો ખાસ રસપ્રદ મુદ્દો. નવા વિષય ઉપર રોજ નવી વાત કરીએ તો શું છે આજે ખાસ અગત્યના મુદ્દા ઉપરની વાત. દર્શક મિત્રો, ઘણા લોકો મને પૂછે છે કે મહારાજ
જીવનમાં ભાગ્યનું બળ વધારવું હોય અથવા તો સીધી લીટીએ કામ પતે તેવા કોઈક ઉપાય આપો અને કુંડલીના આધારે કઈ રીતે ખબર પડે કે ભાઈ આનું કામ સીધી લીટીએ પતશે. અમુક લોકોને જો કોઈ જ કકરાટ નહીં હોતો, સીધી લીટીએ કામ એનું પતે ને અમુક લોકોને બિચારાને ઘર્ષણ કરીને થાકી જાય. એમના કામમાં ઘણા બધા અવરોધ આવતા હોય છે. દરેક કામમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા એમને સંકટ જોવાતા હોય છે અને કોઈક ને કોઈક એવી તકલીફો પછી એમના છેક કામ પૂરા થતા હોય છે. તે પાછળનું શું છે કારણ? કુંડલીમાં 9મું સ્થાન ભાગ્યના બળને આપતું સ્થાન છે. તમારું જે લક ફેક્ટર છે 9મા સ્થાનથી નક્કી થાય છે. આપણા કુંડલીમાં 12 ખાનામાંનું પહેલું જે ખાનું છે લગ્ન છે અને જે 9મું ખાનું છે એ ભાગ્ય છે. ભાગ્યેશ કહેવાય. પ્રથમે લગ્નેશ, તૃતીય ધનેશ, તૃતીય પરાક્રમેશ ને એ રીતે જ 9મે ભાગ્યેશ. તો જે 9મા સ્થાનમાં કોઈ શુભ ગ્રહ બેઠા છે, સારા ગ્રહ બેઠા છે, તો માણસ એના ભાગ્યથી સારું એવું કામ કરી શકે છે. પણ 9મે કોઈ એવા પાપ ગ્રહો બેઠા છે કે ગ્રહો નીચના કે અસ્તના થઈને બેઠા છે, તો માણસને ખૂબ પરિશ્રમ કરવો પડે છે. એના ઉદાહરણ પણ તમે જોતા હશો કે ભાઈ કોઈ વ્યક્તિને બધું જ થાળી પીરસી મળી ગયું, સીધું એને જમવાનું જ છે. અમુક લોકોને થાળીએ જાતે લાવવી પડે, વાડકીએ જાતે લાવવી પડે, ચમચીએ જાતે લાવવું પડે અને ભાણું જાતે બનાવીને જમવું પડે છે. આજુબાજુમાં આપણી બધાની પાસે આવા ઉદાહરણ છે. સીધી ગાદી મળી જાય છે, સીધી જગ્યા મળી જાય છે અને સીધું કામ થાય છે. અને અમુક લોકોને ઘણી એવી ચકરડી ભૂમરડી ફેરવીને મળે છે. તો મિત્રો આ બધી વાત છે તમારા 9મા સ્થાનની. 9મે શનિ નીચનો બેઠો છે, 9મે રાહુ બેઠો છે, 9મે કેતુ બેઠો છે, 9મે મંગળ અસ્તનો થઈને બેઠો છે, 9મે બુધ અસ્તનો થઈને બેઠો છે. તો આવા સમયમાં માણસને દરેક કામમાં જોવું પડતું હોય છે. માટે મિત્રો 9મા સ્થાનને આપણે બહુ મહત્વનું સ્થાન કીધું છે. તમે જો કુંડલીમાં 40% આધાર લગ્નના સ્થાનને અને બીજા 20% આધાર એક 9મા સ્થાનને અને એક કર્મના સ્થાનને કીધો છે. તમારા 3 જગ્યાના ખાના મજબૂત હોય એટલે જિંદગીમાં જડસડાટ તમારી બુલેટ ટ્રેન ચાલે. એક તો પહેલું લગ્નેશ મજબૂત હોવું જોઈએ, એટલે કે પ્રથમ સ્થાન મજબૂત હોવું જોઈએ. બીજું ભાગ્યેશ મજબૂત હોવું જોઈએ, જેથી ભાગ્યના કામે થતા રહે. અને ત્રીજું કર્મેશ એટલે કે 10મું સ્થાન મજબૂત હોય તો જીવનમાં કોઈ એવી સમસ્યા આવતી નથી. 10મે કર્મેશ માણસને એના રોજિંદાના કામમાં મદદ કરાવે છે. એટલે આપણે જે તે કામ કરો તે કામમાં આપણા 3 ગ્રહો પરિબળ હોય તો દરેક કામ સરળતાથી પતે છે. પણ જો લગ્નેશ બી ખાડે ગયો છે, ભાગ્યેશ બી ખાડે ગયો છે અને કર્મેશ બી ખાડે ગયો છે, એટલે કે પહેલું સ્થાન, 9મું સ્થાન ને 10મું સ્થાન, આ ત્રણેય ગ્રહોના માલિક કાં તો ગ્રહો 6, 8 કે 12 હોય તો માણસને પુષ્કળ સંઘર્ષ કરાવે છે. આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે. હવે આ ત્રણેય જે ઘર છે તે ઘર કઈ રીતે સારા થાય, એટલે કે એના ભાગ્યનું બળ કઈ રીતે સારું મળે, એનું લક ફેક્ટર કેમનું સારું થાય, તે પ્રબળ કરવા શું કરવું. તો જે વ્યક્તિ આપણા જ્યોતિષમાં કર્મને બહુ સાક્ષી માન્યું છે, માણસ એના પીડા કર્મથી પરેશાન હોય અને એના કર્મ સુધારે, એના કોઈક કર્મોના રોજિંદામાં કોઈક નવી સુધારણા લાવે એટલે ઓટોમેટિક એના જીવનમાં પરિવર્તન આવે. તો હવે તમે સમજો કે
આ ત્રણેય ખાનાને મજબૂત કરવા છે. તો એના માટે રોજિંદું શું કરવું જેથી આપણે બધી જ રીતે લાભ લઈ શકીએ? તો ત્રણ ખાના મજબૂત કરવા માટે પહેલું તો તમે પક્ષીઓને ચણ ખવડાવવાનું રાખો. તો એમાં શું આવ્યું? તો દરરોજ જે પક્ષીને લીલા મગ, સફેદ ચોખા અને ચણાની દાળ, ત્રણ વસ્તુ. પહેલાં તો લીલા મગ, પછી શું આવશે? ચણાની દાળ, અને ત્રીજું આવશે અક્ષત ચોખા. આ ત્રણ વસ્તુ રોજિંદા પક્ષીઓને ખવડાવવાથી તમારા કર્મના બંધનથી મુક્ત થશો. સારા કર્મો તમને સારા ભાગ્ય તરફ લઈ જશે, સારા કામો કરાવશે. તો આટલી વસ્તુ કરવાથી તમે ચોક્કસપણે તમારા ત્રણેય કર્મેશ, લગ્નેશ અને ભાગ્યેશ એમાં સુધારો જોઈ શકશો. તો આટલું ખાસ આવતીકાલથી અવશ્ય શરૂ કરજો, ચોક્કસથી લાભ જોવાશે. તો મિત્રો, આજે આપણે વાત કરી સરસ મજાના લગ્નેશ, કર્મેશ અને ભાગ્યેશ વિશે. હવે વાત કરવાની છે 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ. શું કહી રહી છે 12 રાશિ, કેવો છે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિથી વાત કરવામાં આવે તો કાલે મેષ રાશિને નાના મોટા નાણાકીય સંકટ જોવાઈ રહ્યા છે. ફરિયાદ લોકો કરે, તમારા સમક્ષ તમારી ફરિયાદ થાય. ખોટું ક્યાંય સમય બગડે નહીં તેનું ધ્યાન રાખજો. કાર્ય બરોબર ના થાય, કાર્યોના કામમાં નાની મોટી અવરોધ આવી શકે છે. જાંબલી શુભ કલર શુભાંક 9 છે. વૃષભ રાશિને ધારેલા કામ પૂરા થશે, ધારેલું કાર્ય ચોક્કસપણે થશે. મનોરંજક વિચાર, હાસ્યના વિચાર, મન પ્રસન્ન રહે, પ્રફુલ્લિત રહે અને અધૂરા જે કાર્યો છે તે પૂર્ણ થશે. કેસરી શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિને ભાઈ બહેનનો ઝઘડો ચરમસીમા ઉપર ના પહોંચે અથવા તો ભાઈ બહેન જોડે ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખે. નાની મોટી શારીરિક સમસ્યાઓ હેરાન પરેશાન કરી શકે છે. અનુભવથી ઘણું શીખવા મળશે. પૈસા કોઈની પાસે ઉધાર આપવા કે લેવા નહીં. આવું કરશો તો 2 ગણું થશે, તેનું ખાસ ધ્યાન રાખજો. વાદળી શુભ કલર શુભાંક 5 રહેશે. તો મિત્રો, હવે આગળની 3 રાશિની જો વાત કરવામાં આવે, કર્ક, સિંહ અને કન્યા. કર્ક રાશિને ભૂતકાળની ભૂલોને માફ કરીને નવા દિવસથી નવો સૂર્યોદય, નવી શરૂઆત કરવાની છે. નાની મોટી નવી નોકરીની વાતો આવશે. સામાજિક કાર્યમાં ભાગ લઈ શકાશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાથી લાભ થશે. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિને બિઝનેસમાં કોઈના સાથે પાર્ટનરશિપ કરી શકશો. વેપારમાં આર્થિક રીતે નાના મોટા લાભ થઈ શકશે. બને એટલું બહારનું ખાવાનું ટાળજો. માનવતાની મહેક પ્રસરાવીને મુઠ્ઠી ઉંચેરા માનવ સિંહ રાશિવાળા બની રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિ નિર્ણય ભવિષ્યમાં ફાયદો આપે. વિચારોમાં નવીનતા આવે. બહાર જતા પહેલા ચંદનનો ચાંદલો કરીને જશો તો લાભ રહેશે. દિવસ અન્ય દિવસોની સરખામણીમાં સારો રહેશે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. તો મિત્રો, વાત કરી અત્યારે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યમાં કન્યા સુધી, મેષથી કન્યાની. હવે વાત કરવાનો છે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે, આતુરતાથી જેની આપણી રાહ જોઈ રહ્યા છે. તો પ્રથમ કોલરને જોડીશું અને વાત કરીશું એમની સાથે. હેલો. હેલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હેલો. હાજી બોલો. મારી જન્મ તારીખ 2-3-75 છે. જી 2-3-75. સવારે 8:45 જન્મ સમય છે અને મારો જન્મ વલ્લભ વિદ્યાનગર છે. અચ્છા.
હેલો. શું પ્રશ્ન છે આપનો? આ અમેરિકા ફાઇલ કરી છે, 2 વાર કરી છે, રિજેક્ટ થઈ. આ ત્રીજી વાર કરું છું તો વિઝા મળશે મને એ જાણવું છે મારે. આ ડિસેમ્બરની એન્ડમાં કદાચ મારે વિઝા લેવા જવાનું છે, તો વિઝા મળશે એમ જોવું છે મારે. જો હવે કેવું છે, તુલા રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, વિશાખા નક્ષત્ર, છઠની તિથિ હોય, 9મા સ્થાને કેતુ અને 12મા સ્થાને સિંહ રાશિનો સૂર્ય હોય. એટલે સાહેબ હાલમાં તમે જે રીતે તૈયારી કરી રહ્યા છો, શનિની દશા ચાલે છે, બુધમાં શનિની દશા ફેબ્રુઆરી સુધી છે. 2026ની ફેબ્રુઆરી પછી કેતુમાં કેતુની દશા છે. તો મારો એવો પ્રયત્ન છે કે તમે એક વખત આમાં પ્રયત્ન કરો. એમાં જોડે પીળી હળદર સાથે લઈને જજો, હળદરનો એક ગાંઠિયો જોડે લઈને જજો અને નવમુખી રુદ્રાક્ષ પહેરીને જજો. સફળતા મળવાના યોગ છે. અને કદાચ ના થાય તો કેતુમાં કેતુની દશામાં તો થશે જ. એટલે 2026ના જુલાઈ પછી કોઈ પણ સમયે કરો, લાભ થશે. આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. તો અન્ય દર્શક મિત્રને પણ જોડીશું. હલો. હેલો. હાજી બેન. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ? ખૂબ સરસ. મજા આવે છે? આનંદ આવે છે? હા હા હા. હાજી બોલો. હા, તો મારા હસબન્ડ વિશે પૂછવાનું છે. એમની જન્મ તારીખ છે 22/11/73 સમય? અને સમય સવારે 7:15 અને કિમ સુરતમાં આવેલું કિમ. શું પ્રશ્ન છે? સમસ્યા એ છે કે કામ મળતું નથી. એમનું ફર્નિચરનું કામ કરે છે, ફર્નિચર બનાવવાનું, સુથારી કામ. કામ હમણાં મળતું જ નથી. કોશિશ કરે છે. જો ફર્નિચરનું કામ છે ને એ સૂર્યને લગતું કામ છે. હવે વૃશ્ચિક રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, સોમવારનો દિવસ, કુંડલીમાં તમે જો તો સૂર્યની જોડે મંગળ, બુધ અને ચંદ્ર સાથે છે. 12મે રાહુ સ્થાનમાં છે. અત્યારે એમની મહાદશા અંતરદશાની તમે વાત કરવામાં આવે તો શુક્રની મહાદશા અને કેતુની અંતરદશા છે. એટલા માટે ઘણા સમયથી શુક્રમાં કેતુ આવે એટલે પૈસાનું જે આમ કહેવાય ને કે એક પ્રોફિટ થવું જોઈએ અથવા તો જે ધંધો આમ સરસ ચાલવો જોઈએ ના થાય, વસ્તુ સ્ટોપ કરાવે. 2 કામ કરો. સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું. તમારા મિસ્ટરને કહો કે રોજ જળ ચડાવે. એમાં ગુલાબનું જળ અને જાસૂદનું ફૂલ, ગુલાબનું જળ અને જાસૂદનું ફૂલ નાખીને જળ ચડાવે. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ કરે અને 12 સૂર્યના નામ, 12 મંત્ર જે કહેવાય એ નિત્યક્રમ પ્રમાણે 12 મંત્રો કરે. એનાથી એમને સારું રહેશે. અને બીજું, તાંબાનું કડું રવિવાર બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરશે તો એનાથી લાભ થશે. આટલું કરો. ધીરે ધીરે ગાડા પર આવશે. કેતુની દશા સપ્ટેમ્બરમાં પતશે, પછી ધંધો સારો ચાલશે. જી બે, આપણે અન્ય દર્શક મિત્રને વાત કરીશું. હેલો. હાજી બેન. જન્મ તારીખ છે 3/3/2005. સમય? સવારે 9:10 કલાકે. સ્થળ? વડોદરા. શું છે આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે બહાર જવાના યોગ છે કે નહીં. જર્મની જવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, તો એક્ઝામ આપવાથી સફળતા મળશે કે નહીં અને યોગ ક્યારે ચાલુ થશે? જો હવે કેવું, વૃશ્ચિકનો ચંદ્ર, મેષનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, ગુરુવારનો દિવસ હતો તમારા જન્મ્યા ત્યારે. 9મા સ્થાનનો માલિક 12મે બુધ છે. ચંદ્ર તમારો વૃશ્ચિક રાશિનો ખાડે બેઠેલો છે. તમારી જે રીતે કુંડલી બની છે, હાલમાં જે દશા ચાલે છે એ બુધની દશા ચાલે છે ને બુધમાં ગુરુની દશા છે. એટલે તમે સમજો કે ભાઈ બુધની મહાદશામાં, ગુરુની અંતરદશામાં માણસ વિદેશ જઈ શકે, પણ હજી તમારે વરસ નીકળી જશે જતાં જતાં. 1 વર્ષ પછી તમારે વિદેશ જવાના યોગ સારા છે. અને કાયમી સ્થિરતાના ત્યાં યોગ નથી. આ ફિટ કરીને જજો બેન. તમે ત્યાં કાયમી રોકાણ નહીં કરી શકો. અવર જવર અથવા તો જગ્યા બીજી બદલાય, આવું બધું થશે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે ચોક્કસપણે આગળ વધવું હોય તો વધી શકો છો. જર્મની તમારા માટે લાભદાયી નીવડશે, વાંધો નથી, પણ ફરી એકવાર સ્થિરતાના યોગ નથી. તો મિત્રો, અત્યારે આપણે વાત કરી તમારી દરેક સમસ્યાની. જે લોકોને પણ જે પણ મૂંઝવણ છે તે મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. હવે ફરીવાર જે અન્ય લોકો આપણી
ટગર ટગર આપણી રાશિ માટે રાહ જોઈ રહ્યા છે તેવા લોકોની જોડે વાત કરવાની છે. તુલાથી મીન શું કહી રહી છે તુલા રાશિ ભાઈ? આવતીકાલે ઘરેથી ઇલાયચી ખાઈને નીકળશો તો કામ સારા થતા રહેશે. અધૂરા કામ પૂરા થશે. જે થોડા કામ બાકી છે એ પૂરા થાય. દિવસ સારા કામમાં પસાર થાય. ભગવાન વિષ્ણુજીની આરાધના ઉપાસના તમારા માટે સારું ફળ આપે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને રોકાણથી લાભ થાય. તમારા માટે પુષ્કળ સમય અઢળક સમય મળશે. સ્વાસ્થ્યની સમસ્યાને બિલકુલ નજરઅંદાજ નહીં કરવાનો. કાર્યસ્થળે વિચાર્યા વગર નિર્ણય ના લેવાનો. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. ધનરાશિને ગુલાબનું અત્તર છાંટીને ઘરની બહાર જાઓ તો તમારા માટે સારું રહેશે. વડીલોની સાર સંભાળ રાખજો. વેપારમાં કોઈ વિશ્વાસઘાત કરે નહીં તેનું ધ્યાન રાખજો. સાવધાન સતર્ક ચપળ ચબરાક રહીશું. કાળો શુભ કલર શુભાંક 8 રહેશે. મકરથી મીનમાં જો વાત કરવામાં આવે તો મકર રાશિને કાલે મનમાં કોઈ ખરાબ વિચાર ના આવે તેનું ધ્યાન રાખીશું. કોઈ કાર્ય કરવાનું મન ના થાય. આમ લાગે કે ભાઈ કશું થતું નથી, કામ કરવું નથી, આમ એવી ઈચ્છાઓ થાય. આર્થિક સમસ્યાઓનું સમાધાન આવશે. પૈસાની ઘણી એવી તકલીફો દૂર થશે. વિદેશ જવાના જે લોકોને ઈચ્છા છે તે વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થઈ શકશે. નારંગી શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિને આખો દિવસ મહેનતમાં પસાર થાય, દોડધામમાં પસાર થાય. આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે. સહકર્મચારીનો સાથ સહકાર અને સહયોગ મળશે. બિઝનેસમાં નફો કરવા માટે મહેનત કરવી પડશે. લાલ શુભ કલર શુભાંક 6 રહેશે. મીન રાશિ દવા દારૂમાં પૈસા જાય એટલે ખાલી દવામાં, પેલામાં નથી વાપરવાના. મન ચકડોળે ચડે. કામમાં તકેદારી રાખવી પડે. ધ્યાન રાખજો ભાઈ, કામમાં કોઈ ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. કોઈકની યાદમાં, કોઈકની વિસ્મરેલી વાતોમાં દિવસ પસાર થશે. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. તો મિત્રો વાત કરી મેષથી મીનની. હવે વાત કરીશું જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે કેવો રહેશે આવનારો કાલે એમનો જન્મદિવસ, એમનું જન્મ વર્ષ. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું કાલે જેનો પણ જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે કાઢીશું. 24/11નું ટેરોટ એસ ઓફ ફેન્ટ્સનું કાર્ડ છે. શું કહી રહ્યા છે આ એસ ઓફ ફેન્ટ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે નવા પ્રોજેક્ટ, નવી ઇન્સ્પિરેશન, વિલ પાવર, ડિઝાયર, પોટેન્શિયલ અને ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ. તો એક તો નવા પ્રોજેક્ટો મળશે. અર્જ ટુ ક્રિએટ, વિલ પાવર, તમારો આત્મવિશ્વાસ મનોબળ વધશે. નવા તકોની સાથે તમારો ગ્રોથ થશે. અને બીજું કે આત્મવિશ્વાસ તમને જીતાડશે. માણસના મનમાં આત્મવિશ્વાસ હોય સાહેબ, દુનિયાને જીતી લે. આત્મવિશ્વાસ બહુ જરૂરી છે. આત્મવિશ્વાસ વગરનો માનવી નકામો છે. માટે આત્મવિશ્વાસ દરેકે રાખવો. આત્મનિર્ભરની તો વાતો થઈ છે, પણ આત્મવિશ્વાસ પણ એટલો જ જરૂરી છે. માણસના વિલ પાવર મેં ભલભલાના છે ને તબિયતમાં સુધારો માત્ર એમના વિલ પાવરના કારણે જોયો છે. તો રાખજો, આ વર્ષે લાભ થશે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે ભગવાન સૂર્યનારાયણને રોજ જે જળ અને લાલ કંકુ દરરોજ ચડાવે, વરસ સારું સુંદર જશે, લાભદાયી રહેશે. તો મિત્રો આજે આપણે સરસ મજાની વાત કરી, સરસ સત્સંગ કર્યો આપ સૌની સાથે. મેં આવતીકાલે ફરીવાર સત્સંગ માટે મળીશું સાંજે 4:30 કલાકે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર આપના પ્રવેશ દ્વાર ઉપર. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીએ છીએ. હર હર મહાદેવ.